મારું નામ પારસ ભીડે છે. હું રાજકોટ કામદારનો પ્રમુખ છું અને છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. આપ મીડિયા મીટર બધા જાણો છો કે રાજકોટ કામદાર યુનિયન હંમેશા અનુશાસનમાં ડિસિપ્લિનમાં આંદોલન કર્યા છે. છેલ્લા 2 વર્ષથી આંદોલન કર્યા છીએ, પણ ક્યારેય પણ અમારી ધરપકડ કરવામાં આજ શું કામ હવે શું કામ લોકો ધરપકડ કરવા માંગે છે? આ ભાજપ રાજકોટ શહેર ભાજપનો સૌથી કાળો દિવસ છે આજે, કે પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે કોઈ કોર્પોરેટર સાંસદ કે ધારાસભ્યની ટિકિટ નથી માંગતા. અમે તો ફક્ત જે ગેરબંધને ઠરાવ છે, જેમાં માતા પિતા દાદા દાદીનો નિયમ છે, અમે એનો વિરોધ કરીએ છીએ. જેમાં પાર્ટ ટાઈમ જગ્યાએ ફૂલ ટાઈમ ભરતી કરવી, અમે એનો વિરોધ કરીએ છીએ. બરાબર, આ બાબત અમે યોગ્ય કરવા માટે રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ આ નિયમ રદ કરી, અને સરકારે ઉપરથી કહી દીધું છે કે ભાઈ ધારાધોરણ મુજબ તમે ગવર્મેન્ટની નિયમ મુજબ તમે ભરતી કરો. આ દાદા દાદીનો નિયમ છે એ ગેરબંધન નિયમ છે, છતાં લોકો રદ નથી કરતા. આજે અમને રજૂઆત પણ કરવાનો જવાબ દીધો, અમને આવેદનપત્ર પણ આપવાનો જવાબ દીધું, અને વચ્ચેથી અમારે અટકાયત કરી લીધી. આજે આજનો દિવસ છે એ ભારતીય જનતા પાર્ટીના માટે પણ, સામાન્ય વર્ગ માટે પણ, સામાન્ય લોકો માટે પણ, અને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ રાજકોટ શહેરના કાર્યકર્તા એની માટે પણ શીખવાનો દિવસ છે. કે આ તમે જોઈ શકો છો કે હું સામાન્ય એક સફાઈ કામદારના પ્રશ્ન માટે હું રજૂઆત કરવા ગયો હતો, અને આજે અમે અટકાયત કરવામાં આવી હતી. સૌથી કાળો દિવસ આજે કેવો, તો આજે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ છોડી દેશો ભાજપ? ના, અમે ભાજપમાં જ રહીને ભાજપનો વિરોધ કરીએ, કારણ કે અમારે 20 વર્ષનો અમારો ભોગ છે. હું કઈ ટિકિટ નથી માંગતો તો હું ટિકિટ માટે ભાજપ પક્ષ છોડી દઉં. ભાજપમાં જ રહીને ભાજપની હું લડત કરવાનો છું, કારણ કે ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું. હું કઈ જમીન ઠાકર કે મુકેશ દોશીના વિચારધારા નથી જોડાયેલો, હું વ્યક્તિગત નથી જોડાયેલો. હું તો ફક્ત ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું. અમે એક મોદી પરિવાર જ છે. અમે પોલીસ દ્વારા જે છે તે ધરપકડ કરવામાં આવતા જે મામલો છે તે હાલ વિચેત્યો છે. આપણે જે સીધા જ લઈ દ્રશ્ય બતાવી રહ્યા છીએ અમારા માધ્યમથી.